સ્ટાર્ટ. વડાપ્રધાનશ્રીએ રોકાણકારોને વિશ્વાસ અપાવતા જણાવ્યું હતું કે ભારતની આ રિફોર્મ જર્ની હવે અટકવાની નથી. તેમણે રોકાણકારો અહીં માત્ર MOU કરવા નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના વિકાસ અને તેની વિરાસત સાથે જોડાયા છે અને તેના રોકાણની પાય અહીંથી શાનદાર વળતર આપશે. વર્ષ 2027ના વાયબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારની ટીમને અભિવાદન પાઠવ્યા હતા. પેરેગ્રાફ. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન સાથે 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી. મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાયબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાયબ્રન્ટ સમિટની છેલ્લા 2 દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા 20 વર્ષોમાં ₹3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. પેરેગ્રાફ. વર્ષ 2024ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 97,000 જેટલા MOU થયાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેમાંથી 25,500 MOU સૌરાષ્ટ્ર-કચ્છના હતા. તેમાંથી 78% પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ચૂક્યા છે. કચ્છ સૌરાષ્ટ્રની વાયબ્રન્ટ કોન્ફરન્સ અંગે તેમણે કહ્યું હતું કે આ પ્રદેશના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી વગેરે જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે સુદૃઢ ઇકોસિસ્ટમ ધરાવે છે. પેરેગ્રાફ. ગુજરાતમાં જિલ્લાઓ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ ની સંકલ્પના સાકાર કરે તે માટે રાજ્ય સરકારે સ્ટેટ GDPની જેમ જ જિલ્લાના GDPમાં વૃદ્ધિનો કન્સેપ્ટ લાવે છે. જિલ્લાઓમાં વિકાસને નવી દિશા આપવા રાજ્યમાં 6 રિજનલ ગ્રોથ હબ વિકસાવાઈ રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વથી જનજનમાં આસ્થાની જ્યોત વધુ પ્રબળ બનાવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને વેગ આપવા માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પેરેગ્રાફ. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્ઘાટન સમયે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક સમયે ઉદ્યોગ ક્ષેત્રમાં વાપીથી તાપી સુધી જ ગુજરાત ઓળખાતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ લોન્ચ કરીને ગુજરાતને ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ દિશામાં ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે. વાયબ્રન્ટના કારણે ગુજરાતની ચારેય દિશામાં મેન્યુફેક્ચરિંગ હબ તરીકે અનેક સેક્ટર વિકસ્યા છે. વાયબ્રન્ટ ગુજરાતની સફળતાનું શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 80 MOU સાથે શરૂ થયેલી આ ઇવેન્ટની સફળતાથી આજે 98,000 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. પેરેગ્રાફ. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છ વિશે માહિતી આપતા શ્રી હર્ષ સંઘવીએ
ઉમેર્યું કે આજે 400થી વધુ એક્ઝિબિશન્સ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. 16થી વધુ દેશના પ્રતિનિધિઓ રિવર્સ બાયર્સ સેલર્સ મીટમાં સહભાગી બન્યા છે. આ કોન્ફરન્સમાં આયોજનથી એમએસએમઈ સહિતના સેક્ટરને મોટો ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પેરેગ્રાફ ગુજરાતમાં રોકાણ માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ ઊભી કરી છે તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે રોડ, રસ્તાઓ, રેલપોર્ટ અને એર સહિતની સુદૃઢ કનેક્ટિવિટી સરકારે વિકસાવી છે. પૂર્વ નિર્ધારિત ઔદ્યોગિક નીતિ વેપારીઓને સરકાર દ્વારા સહયોગ અને સુરક્ષા વગેરે રોકાણકારો માટે ગુજરાતને શ્રેષ્ઠ બનાવે છે. વાયબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં લાખો યુવાનોને રોજગારી મળી રહી છે. વાયબ્રન્ટ ગુજરાતથી અનેક લોકોને વેપારના સપનાઓ સાકાર થયા છે. ફિનટેકની દુનિયામાં ઉત્તમ શહેર તરીકે ગુજરાતના ગિફ્ટ સિટીનું સપનું વડાપ્રધાનશ્રીના વિઝનથી સાકાર થયું છે. સ્માર્ટ સિટી ધોલેરા તેમજ સાણંદ અને બેચરાજી વગેરે શહેરોના ઔદ્યોગિક વિકાસથી એક મોટી ઇકોસિસ્ટમ ઊભી થઈ છે. વડાપ્રધાનશ્રી માર્ગદર્શન હેઠળ ઇઝ ઓફ ડુઇંગના 23 પેરામીટર પર ગુજરાત સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે તેમજ જણાવીને શ્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ અપાવ્યો હતો કે વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝનને સાકાર કરવા સમગ્ર ટીમ ગુજરાત પ્રતિબદ્ધ છે. પેરેગ્રાફ આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા, ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ 7 જિલ્લામાં 3540 એકરમાં નિર્માણ પામનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરાઈ હતી તેમજ વડાપ્રધાનશ્રીના હસ્તે રાજકોટ જિલ્લાના નાગલપુર ખાતે 336 એકરમાં નવનિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું ઈ-લોકાર્પણ કરાયું હતું. આ તકે વડાપ્રધાનશ્રીને શાલ અને સ્મૃતિચિહ્ન આપીને તેનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના સંકલ્પની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી.